देखो, आज हमें कॉस्ट अकाउंट के बारे में सीखना है, लेकिन कॉस्ट अकाउंट की बात करें तो हमें उसका कॉस्ट शीट क्या होता है, मतलब पड़तर पत्रक क्या होता है। मैं पूरा हिंदी में बोल रहा हूँ, सॉरी। आज આપણે પડતર પત્રક શીખવાનું છે। તો પડતર પત્રકની વાત કરીએ, કોસ્ટ શીટની વાત કરીએ તો કોસ્ટ શીટ જે છે તે ખાતા સ્વરૂપની વાત નથી। પહેલી વાત તો એ કરીએ, એ એક પત્રક સ્વરૂપની વાત છે અને કોસ્ટ એકાઉન્ટની અંદર એ ખૂબ જરૂરી છે। નાણાકીય હિસાબી પદ્ધતિ કરતાં પડતર હિસાબી પદ્ધતિ એટલે કે કોસ્ટ એકાઉન્ટિંગની વાત કરીએ તો તેની અંદર પત્રકોનો વધારે ઉપયોગ થાય છે, પરંતુ તે નાણાકીય હિસાબી પદ્ધતિના નફા નુકસાન કરતાં થોડું અલગ હોય છે। એની મેથડ થોડી અલગ હોય છે। તો આ પડતર પત્રકની અંદર મુખ્ય કઈ કઈ વસ્તુઓ હોય છે એ આપણે સમજીએ। તો પડતર પત્રકની અંદર જે પણ કંઈ પડતર હોય છે, પડતરના મુખ્ય બે તત્વો લઈએ તો પડતરના મુખ્ય બે તત્વો છે પ્રત્યક્ષ અને બીજું છે પરોક્ષ। આ જે પ્રત્યક્ષ છે એટલે કે ડાયરેક્ટ અને પરોક્ષ છે એટલે કે ઇનડાયરેક્ટ। જો તમે ટેલી શીખશો તો ટેલીની અંદર તમારે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટને અલગ કરવા પડશે। મોટાભાગે આપણે શું કરતા હોય છે, પ્રત્યક્ષ એટલે ડાયરેક્ટ એટલે છે તે વેપાર ખાતાને લગતા હોય તેવું માનતા હોય છે આપણે કોની અંદર, ફાઇનાન્શિયલ એકાઉન્ટની અંદર, એટલે કે નાણાકીય હિસાબી પદ્ધતિની અંદર, જે અત્યાર સુધી ભણતા હતા। અને પરોક્ષ એટલે જે નફા નુકસાનમાં જે પણ કોઈ ખર્ચ આવતા હતા તે। પરંતુ કોસ્ટ એકાઉન્ટની દ્રષ્ટિએ એવું નથી। પ્રત્યક્ષ ડાયરેક્ટની જે વાત કરીએ છીએ તે ડાયરેક્ટની અંદર એવો અર્થ થાય છે કે તમે જે માલ સામગ્રીની વાત કરો છો, કોઈ એક આપણે એકમ લઈ લઈએ, દાખલા તરીકે તમારા હાથમાં જે બોલપેન હશે એ બોલપેન લઈ લઈએ તો બોલપેનની અંદર બોલપેનને ડાયરેક્ટલી અસર કરે તેવા ખર્ચાઓ કયા કયા છે? બોલપેનને ડાયરેક્ટલી અસર કરે તેવા ખર્ચાઓ કયા છે? है ना। मतलब पहली बात तो उसके अंदर माल सामान लगेगा, माल सामान लागશે, मतलब मटेरियल लागશે। जो बॉलपेन प्लास्टिकनी હોય તો प्लास्टिक लागશે, એની અંદર इंक હશે तो इंक लागશે, है ना। પછી उसका जो नॉब होगा तो नॉब का जो भी धातु होगा वो माल सामान होगा, मटेरियल। तो उसके लिए माल सामान चाहिए। तो उसमें प्लास्टिक चाहिए, उसके अंदर धातु चाहिए, તેની અંદર સહી ઇંક જોઈએ। બીજી એની અંદર વસ્તુ આવશે એ માલ સામાન તો આપણે આવી ગયો, માલ સામાન આવી ગયો એટલે કંઈ તમારી પાસે બોલપેન બની નથી જવાની। એના માટે તમારે માણસો જોઈશે, મજૂરી ચૂકવવી પડશે। શું ચૂકવવી પડશે? મજૂરી। એને આપણે લેબર કહીએ અથવા તો એને વેજીસ કહીએ। અને ત્રીજી વસ્તુ એના સિવાયના ત્રીજા ખર્ચાઓ થશે। મુખ્ય બે ખર્ચા છે, એના સિવાયના બધા જ ખર્ચાને આપણે અલગ ગણીશું। ખર્ચા એટલે કે એક્સપેન્સીસ। તો મટીરિયલ, લેબર અને એક્સપેન્સીસ ત્રણ પ્રકારના ખર્ચાઓ છે, હે ને, ડાયરેક્ટની અંદર। તો એ જ રીતે પરોક્ષની અંદર પણ માલસામાન એટલે કે મટીરિયલ, મજૂરી એટલે કે લેબર અને અન્ય ખર્ચા એટલે કે એક્સપેન્સીસ, આ બધી વસ્તુ આવશે। પણ એ ઇનડાયરેક્ટ એટલે એવી વસ્તુ છે કે જે આપણે માલ બનાવીએ છીએ એ માલને ડાયરેક્ટલી લાગતો નથી, પણ તેમ છતાં એ ખર્ચા થાય છે ખરા। દાખલા તરીકે બોલપેન બનાવવા માટે કારખાનાની અંદર જે બોલપેન બનાવવા માટે પ્લાસ્ટિક લાવ્યા તે ડાયરેક્ટ મટીરિયલ છે, પરંતુ એ યંત્રની અંદર નાખવા માટે ઓઇલ લાવ્યા, ગ્રીસ લાવ્યા, પણ એ બી મટીરિયલ જ છે, એ બી માલ સામાન છે, પણ એ બોલપેનને ડાયરેક્ટ અસર કરતો નથી।
તેથી તે ઇનડાયરેક્ટ ખર્ચમાં આવશે. કેમાં આવશે? પરોક્ષમાં આવશે. એ જ રીતે મજૂરી છે તો કારખાનાનું આ જે બોલપેન છે, બોલપેન બનાવવા માટે જે મજૂરો કામ કરે છે તે બધાની મજૂરીને આપણે ડાયરેક્ટ મજૂરી કહીશું. પરંતુ કારખાનાની બહાર જે પેલો વોચમેન ઊભો છે કે પછી કારખાનાની બહાર ઓફિસની અંદર પેલો એક પગારદાર એકાઉન્ટન્ટ રાખેલો છે, તમને કે મને, કે કારખાનાની બહાર જે પેલો સેલ્સમેન ગોઠવેલો છે, એ બધાને પણ આપણે મજૂરી કે પગાર કે કંઈ પણ ચૂકવીએ છીએ. તો એ બધી પણ એક પ્રકારની મજૂરી જ સમજીએ, લેબર જ સમજીએ આપણે. તો એ લેબર ઇનડાયરેક્ટ લેબર છે, કારણ કે એને બોલપેન સાથે સીધા લેવા દેવા નથી. બોલપેનની કિંમતમાં અસર કરનાર સીધું પરિબળ નથી. એ ઇનડાયરેક્ટ પરિબળ છે. બરાબર છે. અને એ જ રીતે ખર્ચાની વાત કરીએ તો કારખાનાની અંદર બોલપેન બનાવવા માટે જે ખર્ચા થતા હોય એ બધા ખર્ચાને પ્રત્યક્ષ ખર્ચા કહેવાય. પણ એના સિવાયના કોઈ પણ ઓફિસની અંદર ખર્ચા થતા હોય કે બીજા કોઈ પણ ખર્ચા થતા હોય એ બધા ખર્ચાઓને પરોક્ષ ખર્ચા કહેવાય. જો તમે પ્રત્યક્ષ અને પરોક્ષને પહેલાં સમજવું જરૂરી છે, કારણ કે એને આપણે અલગ અલગ કરવું પડશે. આપણને બધી માહિતીઓ ભેગી મિક્સ આપેલી હશે, એમાંથી પ્રત્યક્ષને અલગ કરવું પડશે, પરોક્ષને અલગ કરવું પડશે. પ્રત્યક્ષ અને પરોક્ષ અલગ કરતા આવડશે તો તમારું પત્રક બનશે પડતરનું. પડતરના પત્રકની અંદર સૌથી પહેલો પોઈન્ટ અગત્યનો એ છે કે પ્રત્યક્ષ અને પરોક્ષને અલગ કરો. પ્રત્યક્ષ હોય તો એની અંદર માલ સામાનને અલગ કરવું, મજૂરીને અલગ કરવું, ખર્ચાને અલગ કરવું. પરોક્ષ હોય તો એની અંદર માલ સામાનને અલગ કરવું, મજૂરીને અલગ કરવું, ખર્ચાને અલગ કરવું. પરંતુ પ્રત્યક્ષ અને પરોક્ષને માલ સામાનની વાત કરીએ તો એ બંને માલ સામાનમાં ઓળખવું અઘરું પડે કે ભાઈ પ્રત્યક્ષ માલ સામાન કયો અને પરોક્ષ માલ સામાન કયો. પ્રત્યક્ષની મજૂરી અને પરોક્ષની મજૂરીને ઓળખવું અઘરું પડે કે પ્રત્યક્ષ માટે મજૂરી કઈ, પ્રત્યક્ષ માલ સામાનની મજૂરી કઈ અને પરોક્ષ મજૂરી કઈ. હે ને? અને ખર્ચા એને પણ અલગ અલગ ઓળખવા અઘરા પડે કે પ્રત્યક્ષ ખર્ચા કયા અને પરોક્ષ ખર્ચા કયા. હે ને? પ્રત્યક્ષને પરોક્ષ જે છે એ પ્રત્યક્ષની ઉપરાંતના ખર્ચા હોવાથી તેના શિરોપરી ખર્ચા પણ કહેવાય છે. પરોક્ષની જગ્યાએ ક્યારેક શિરોપરી શબ્દ વાપરેલો હોય. ઇંગ્લિશમાં એને ઓવરહેડ કહેવામાં આવે. ઓવરહેડ. હે ને? ઓવરહેડ એટલે વધારાના, મૂળ માલ સામાન ઉપરાંતના, મૂળ જે આપણે વસ્તુ બનાવીએ છીએ એના પ્રત્યક્ષ ઉપરાંતના જે પણ કંઈ ખર્ચા છે માલ સામાનના, મજૂરીના કે અન્ય, એ બધાને શિરોપરી અથવા તો ઓવરહેડ કહેવામાં આવે છે. હવે શિરોપરી કે ઓવરહેડ અથવા તો પરોક્ષ ખર્ચા જે છે તે પણ પાછા 3 લેવલમાં હોય છે. એના પણ 3 સ્ટેપ છે, 3 સ્ટેજીસ છે. એની અંદર પણ એનું અલગ અલગ વર્ગીકરણ કરવું પડે. હે ને? માલ સામાન ત્રણેયની અંદર પાછું માલ સામાન, મજૂરી એને અલગ ખર્ચા આવશે. એ અલગ વસ્તુ છે આખી. તો ત્રણેયની અંદર તો 3 લેવલ કયા છે? તો જ્યારે માલ સામાન કારખાનામાં તૈયાર થઈ જાય છે અને આપણને જે પડતર મળે છે તેને આપણે પ્રાથમિક પડતર કહીએ છીએ. શું કહીએ છીએ? પ્રાથમિક પડતર. ત્યાર પછી પરોક્ષ ખર્ચ પર આપણે પહોંચીએ તો પરોક્ષ ખર્ચની અંદર આ પ્રાથમિક પડતર પછી એના 3 લેવલની અંદર એને જોવામાં આવે છે. તો આ તો માલ સામાનને લગતા સીધા ખર્ચા છે. હવે માલ સામાનને લગતા એટલે કે કારખાનાની અંદર જ પણ અન્ય ખર્ચા હોય. કારખાનાના લેવલ પર, ઓફિસના લેવલ પર અને વેચાણને લગતા લેવલ પર. તો જો પ્રત્યક્ષ ખર્ચા પણ કારખાનાની અંદર થતા હોય અને પરોક્ષ ખર્ચા પણ કારખાનાની અંદર થતા હોય. દાખલા તરીકે મેં તમને વાત કરી, યંત્ર છે તેની અંદર જે તમારે ગ્રીસ કે ઓઇલ ભરવું પડે તો તે કારખાનાના માલ સામાન ગણાય. કારખાનાનું રિપેરિંગ કરવું પડે તો તે કારખાનાના યંત્રનું રિપેરિંગ કરવું પડે તો કારખાનાના ખર્ચા છે. પણ એ પહેલાં એક પ્રોડક્ટ પર લાગતો નથી. એક બોલપેન હોય તો પણ એ યંત્રનો ખર્ચો એટલો જ લાગવાનો, અને 50 બોલપેન હોય તો પણ યંત્ર રિપેરિંગનો ખર્ચો એટલો જ લાગવાનો છે. એ બોલપેન દીઠ તમે ગણી નહીં શકો, એકમ દીઠ ગણી નહીં શકશો. અને એ જ રીતે કારખાનાની અંદર પણ અન્ય ખર્ચા એવા થશે કે જે તમે વસ્તુ દીઠ એક એક અલગ નહીં કરી શકો. તમે માનો કે 1000 બોલપેનના ટોટલ ખર્ચા ગણતા હોય તો તમે કારખાનાને પ્રત્યક્ષ ખર્ચાને અલગ અલગ
ભાગલા નહીં પાડી શકો, પણ એવા ખર્ચા કે જે 10,000 બોલપેનમાં એક બોલપેનના અલગ અલગ આપણે તારવી શકીએ એવા બધા ખર્ચા પ્રત્યક્ષ ખર્ચા કહેવાય. પણ અલગ અલગ નહીં તારવી શકીએ બધા ખર્ચા પરોક્ષ ખર્ચા કહેવાય. દાખલા તરીકે કારખાનાનું ભાડું છે, એ તમે 1 બોલપેનનું ઉત્પાદન કરો કે 50 બોલપેનનું ઉત્પાદન કરો, એ કારખાનાને એના પ્રોડક્ટને બોલપેન દીઠ એને અલગ નહીં કરી શકાય. એ તો સરખું જ રહેવાનું છે, 1 બોલપેન હોય કે 50 બોલપેન હોય કે 5,000 બોલપેન હોય. તો એ બધા પ્રત્યક્ષની પણ પરોક્ષ ખર્ચા છે, ઇનડાયરેક્ટ છે, શિરોપરી છે, ઓવરહેડ છે, હે ને. એટલે એની અંદર પણ માલ સામાન આવશે, મજૂરી આવશે અને એક્સપેન્સ એટલે કે અન્ય ખર્ચા આવશે, ઓવરહેડ આવશે. એ જ રીતે ઓફિસની અંદર પણ માલ સામાન આવે. કયો માલ સામાન આવે ઓફિસની અંદર? ઓફિસની અંદર કઈ વસ્તુ વપરાય તમારાથી? તો કે કોમ્પ્યુટરની અંદર તમે જે પ્રિન્ટિંગ કરો તો કોમ્પ્યુટર દ્વારા જે તમે પ્રિન્ટિંગ કરો, એ લેટર કોઈને મોકલો તો એ કાગળ વપરાય, એ ઓફિસનું મટીરિયલ ગણાય. ત્યાં તમારે ઇંક વપરાય બોલપેનની, એ ઓફિસની અંદર વાપરતા હોય તે. જે સ્ટેશનરી વપરાય તે બધું ઓફિસનું મટીરિયલ તમે વાપરો છો એમ ગણાય. ઓફિસની અંદર પણ જે કર્મચારી નોકર કામ કરતા હોય એ લોકોને તમે પગાર ઉપડો, એને લેબર જ કહેવાય. અને ઓફિસની અંદર ઓફિસનું ભાડું છે, એ ઉપરાંતના પગાર, લાઇટ બિલ, એ બધું છે તે ઓફિસના એક્સપેન્સ કહેવાય. એ રીતે વેચાણ કરવા માટે તમે પેકિંગ કરતા હોય તો પેકિંગનું મટીરિયલ લાગે, અને એ ઉપરાંત તમે વેચાણ કરવા માટે પેમ્પલેટ વેચતા હોય, વેચાણ કરવા માટે તમે એડવર્ટાઇઝ કરવા માટે અમુક મટીરિયલનો ઉપયોગ કરતા હોય, તે બધું મટીરિયલ લાગે. તેને પણ સેલ્સમેન રાખેલો હોય તો તેનું લેબર લાગે, ખર્ચો લાગે. અને એ ઉપરાંત તેના અન્ય ખર્ચા જાવક માલ ગાડા ભાડું કે જે પણ કંઈ ડિલિવરી ચાર્જીસ એ બધું લાગે, તો તે બધું તમારે વેચાણ ખર્ચમાં આવશે. તો તમારે ટોટલ 9 ભાગ તમારે વેચવાના છે: પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી, પ્રત્યક્ષ ખર્ચા, કારખાનાના માલ સામાન, કારખાનાની મજૂરી, કારખાનાના ખર્ચા, ઓફિસના માલ સામાન, ઓફિસની મજૂરી, ઓફિસના ખર્ચા, વેચાણના માલ સામાન, વેચાણની મજૂરી અને વેચાણના ખર્ચા. જો તમે આપેલી વિગતોમાંથી આ બધી વસ્તુને અલગ અલગ કરી શકો તો દાખલો તો મોટો છે, પણ તમારા માટે ઇઝી થઈ જશે, સરળ થઈ જશે. આ દાખલો 10 થી 12 માર્કમાં પૂછાય છે, ઘણીવાર 14 માર્કમાં પણ પૂછાઈ શકે. એટલે બેઠા માર્ક મેળવવાનો દાખલો છે. આની અંદર વધારે મગજમારી નથી. થોડા દાખલાની પ્રેક્ટિસ કરો એટલે ખ્યાલ આવી જ જશે તમને કે કયા શબ્દનો ઉપયોગ કઈ જગ્યા માટે કરવામાં આવે છે. પ્રત્યક્ષ માટે શું, પરોક્ષ માટે શું, કારખાના માટે શું, ઓફિસ માટે શું, વેચાણ માટે શું. એટલે સૌથી અગત્યની વસ્તુ છે આ વર્ગીકરણ. અને જો આ વર્ગીકરણ સમજ પડી હોય તો તમે પડતર પત્રક બનાવી શકો, કોસ્ટ શીટ બનાવી શકો. અને જો તમે પડતર પત્રક બનાવી શકો અને તમને એકમો આપેલા હોય તો તમે એકમ દીઠ પડતર પત્રક પણ બને. અને એકમ દીઠ બન્યા પછી તમને એમાંથી ભવિષ્યનો અંદાજ કરવાનું કહે તો તમે એના પરથી ભવિષ્યનો અંદાજ પણ કરી શકો કે ભવિષ્યમાં તમે કેટલા એકમો બનાવવા માગો તો શું નફો થઈ શકે, ભાવમાં ફેરફાર થાય તો શું ભાવમાં ફેરફાર કરી શકો, કારખાના ખર્ચમાં ફેરફાર કરી શકો, ઓફિસ ખર્ચમાં ફેરફાર કરી શકો, વેચાણ ખર્ચમાં ફેરફાર કરી શકો તો શું થાય. એ બધી અસરોને ધ્યાનમાં લઈ તમે પડતર પત્રક પરથી તમે ભવિષ્યનું અંદાજપત્ર બનાવી શકો, અંદાજિત પડતર પત્રક બનાવી શકો. ક્લિયર થયું આટલું?